ભાવનગરના સિહોરમાં વીજ કાપથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતોએ પીજીવીસીએલની ઓફિસ પહોંચ્યા હતા। ખાંભા, ભડલી, સાગવાડી સહિતના ગામના લોકોએ વિરોધ દર્શાવ્યો છે। જ્યોતિગ્રામ યોજના હેઠળ વીજળી ઉપલબ્ધ કરાવવા માટે આ તમામ ખેડૂતોએ માંગ કરી રહ્યા છે અને જો માત્ર 2 દિવસમાં તેમની સમસ્યા નહીં ઉકેલાય તો આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। અમારા વિસ્તારની અંદર લાઇટ કાપેલી છે, હજી કોઈ અધિકારી કે કોઈ પીજીવીસીએલનો માણસ જવાબ નથી દેતો અને 40,000 હજારના રોપ ફુલેવરના લાવીને સોંપેલા છે વાડીમાં અને પાણી હવે ડોલે નદીમાંથી લાવીને ટૂવા દેવી એવી સ્થિતિ છે। જે પીજીવીસીએલ દ્વારા લાઇટના ધાંજાના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે। ગામડાની અંદર લાઇટ ટકતીથી 2-5 સાંટા પડે અને લાઇટ વહી જાય છે, ત્યારે આરોગ્યને પણ બહુ ખતરો છે। બાળકોને મચ્છરના લીધે રોગચાળો થવાની પણ ભીતિ છે અને વાડી વિસ્તારમાં રહેતા મોટા પરિવારો જે રહે છે એમને પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને માલઢોરને પાવાની પરિસ્થિતિ બહુ ખરાબ આવી છે। એટલે પીજીવીસીએલ ત્રાહિમામ થઈ ગયા છે ગામડાના લોકો।